ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા સ્ટેચ્યુ પાર્ક ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આ પ્રસંગે પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે કહ્યું છે કે ગાંધીજીના વિચારો અને તેમના જીવનથી મળતી શીખ આજે પણ દરેક માટે માર્ગદર્શક છે। ગાંધીજીના વિચારોને અનુસરીને સમાજમાં નશા, દૂષણ અને અન્ય બલાત્કારક પ્રવૃત્તિઓથી દૂર રહેવું અનિવાર્ય છે। જિલ્લા પ્રમુખ વર્તમાન સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું છે કે દારૂબંધી સહિતના કાયદા માત્ર કાગળ પર જ રહે છે પણ અમલમાં આવતા નથી અને તેમણે વિશેષ રૂપે ઉલ્લેખ કર્યો છે કે આજની યુવા પેઢી નશાખોરીના પ્રભાવો હેઠળ આવી રહી છે અને નશાખોરીનો વ્યવસાય વધતો જાય છે જે સમાજ અને પરિવાર માટે ગંભીર પડકાર બની રહ્યો છે અને તેમના મતે આ પરિસ્થિતિને દૂર કરવા સરકારને તાત્કાલિક અને અસરકારક પગલાં લેવા જોઈએ। આ પ્રસંગે ભરૂચ આમ આદમી પાર્ટી યુવા મોરચા પ્રમુખ ચિરાગસિંહ ગોહિલ, ભરૂચ શહેરી પ્રભારી કમલેશ મઢીવાલા, રવિ પટેલ, જીગર સુતરવાલા સહિતના હોદ્દેદારો અને અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આ ભાજપ સરકારના રાજની અંદર આજે ગુજરાતની અંદર જે દારૂ મળી રહ્યું છે, જે ગાંધીજીની વિચારધારા હતી એ વિચારધારાથી વિરુદ્ધમાં આજે ગુજરાત ચાલી રહ્યું હોય એવું દેખાઈ રહ્યું છે। ત્યારે આપ મીડિયાના માધ્યમથી આજે જે ભાજપ સરકારના રાજની અંદર જે નશાખોરીની વાતો છે એ ખાલી કરવામાં આવી રહી છે, પરંતુ નશો આજે ઘરે ઘરે મળી રહ્યો એવી હાલત થઈ ગઈ છે। આજે પાણીની જેમ રેલમછેલ આજે ડ્રગ્સ હોય, ચરસ હોય, ગાંજો હોય કે દારૂ હોય એ ગમે ત્યાં પણ મળી જાય છે। આ એ ગાંધી અને સરદાર પટેલનું ગુજરાત છે કે જ્યાં આગળ નશા મુક્ત કહેવાય છે, પરંતુ એ ખાલી વાતો રહી ગઈ છે। આ ભાજપ બિલકુલ નિષ્ફળ ગઈ છે આ બાબતે અને આજે આ જન્મ જયંતિથી આજે આ શીખ લે અને ભાજપ આની અંદર કાયદો વ્યવસ્થા જાળવી અને આગળ વધે અને ગુજરાતની અંદર નશા મુક્ત ગુજરાતનો જે નારો છે એ બુલંદ બનાવે એવી આશા છે આ મીડિયાના માધ્યમથી।